મારપીટ કરી શાંતિનો ભંગ કરાતા પથ્થર પોલીસે એક્શન મોડમાં 9 આરોપીઓને ઝડપ્યા। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ અને શ્રી ડોક્ટર વિશ્વાસ શાહ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ ભુજના માર્ગદર્શન અને સૂચના અનુસંધાને કચ્છ ભુજ જિલ્લામાં શરીર સંબંધી તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવેલ। જે અનુસંધાને પથ્થર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી ખાંટ દ્વારા આ સૂચનાઓ અનુસંધાને સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ હતી। તે મુજબ ગઈકાલે કુકમા ટોલનાકા પાસે હુલ્લડખોર ઇસમો દ્વારા ઉપદ્રવ મચાવી જાહેર સુલેહ શાંતિનો ભંગ કર્યો હતો તેમજ લોકોના જાનમાલને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવેલ હતો। આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જે બનાવને ગંભીરતાથી લઈ આ બનાવમાં સંડોવાયેલ આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સ તથા માનનીય સૂત્રોના આધારે ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પથ્થર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એડી ખાંટનાઓ દ્વારા અલગ અલગ ટીમોની રચના કરી જરૂરી માર્ગદર્શન આપી સતત તપાસ અને કામગીરીના પરિણામો આ મારામારી અને હુલ્લડમાં સંડોવાયેલા ઇસમોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસને આ સમયસરની કામગીરીથી વિસ્તારમાં ફરી શાંતિ સુરક્ષા સ્થાપિત કરવામાં સફળતા મળી છે। સામસામે મારામારીના ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીઓ ગફુર કેવર રહે કુકમા તાલુકો ભુજ, ફિરોઝ ઇબ્રાહીમ પારા રહે ચુબડક તાલુકો ભુજ, રફીક ઇબ્રાહીમ પારા રહે ચુબડક તાલુકો ભુજ તેમજ હનીફ ઇબ્રાહીમ પારા રહે ચુબડક તાલુકો ભુજ, સલીમ દાડા પારા રહે ચુબડક તાલુકો ભુજ તેમજ મોહસિન ગની પારા રહે ચુબડક તાલુકો ભુજ, હસન આમર સિયારિયા રહે ગંઢેર તાલુકો ભુજ, રફીક હસન સિયારિયા રહે ગંઢેર તાલુકો ભુજ તેમજ મુસ્તાક હસન સિયારિયા રહે ગંઢેર તાલુકો ભુજ આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે।